હું કહું હા જો આ 12 કલાક વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અત્યારે હવે વાગી ગયા છે 7 વાગી ગયા હે. અરે અહીંથી ઝૂમ થઈ જાય તો ત્યાં હું જાવું અરે પણ થઈ ગયો અરે થઈ ગયો હવે ઝૂમ થઈ ગયો. તમને દેખાઈ ગયો ને સમય તો રેડી. મમ્મી તારા હું બનાવે છે બતાય ધીમો રે ને ધીમો. અમારાથી 5 મિનિટનો બ્લોગ નથી થતો ને આની 11 કલાકનો બ્લોગ બનાવ્યો મિત્રો. કોપીરાઈટ નહીં આવે ને? ના એમ કઈ કોપીરાઈટ નો આવે. આ મોશન બેકગ્રાઉન્ડ એના નોન કોપીરાઇટેડ તો એને કે આપણે વ્યુઅર્સ ને હું કહું હા જો આ 12 કલાકનો વિડીયો હે. એ 4K 60 FPS ક્વોલિટીમાં બહુ મસ્ત હાલે હે. અને તમે ખાલી ક્વોલિટી અને અમારા ખાલી 12 મિનિટનો વ્લોગ હોય ને એ નથી નખાતો. એને 3 કલાક થાય ને આને કેટલા દિવસો લાગી છે આ વિડીયો એક અપલોડ થવામાં. અને જીનકો અત્યારે ખાય છે. જીનકો હું ખાશો? મમરા ખાય છે. અને પપ્પા અત્યારે અહીંયા તાપણું કરશે. એટલે તમે કરી લો તાપણું. હાલો કરી લીધું. અને મમ્મી અહીંયા અત્યારે રાંધે. મમ્મી હું રાંધો છો? શું બનાવ્યું છે? શાક ને રોટલી મમ્મીએ બનાવી નાખી છે. શેનું શાક છે મમ્મી? દૂધી બટેટાનું શાક છે. અને બીજું શું છે? રોટલી સંભારો. વાવ વાવ કે કાસરી હાલો ઓલા હમણાં મિત્ર હારી ગોતવી પડે સમજે. કડવી છે બધી એકેય નબળી નથી આવી નબળી કડવી નથી ને નબળી નથી બધી હારી જ છે. આ ગોળ હોય ને એ જ હારી હોય. તમે હે ને એક ટીપ રાખી લ્યો. ગોળ હોય ને એ જ ખાઈ જાઓ. મસ્તી નહીં હોય. મને તો હવે ને કાંઈ ઓળખતા જ આવડી ગઈ કે કઈ ખાટી હે આઈ મીન કોઈ ખારી હે અને કઈ કડવી હે ગાઈઝ. અને હમણાં 2-3 દિવસો થયા ને ઘરમાં કીડીઓનો પ્રતાપ બહુ વધી ગયો નહીં પપ્પા? ગમે ત્યાં કીડીઓ છે મિત્રો. રસોઈ ચાલુ હતી અને બન્યું એવું કે બાટલો ખાલી થઈ ગયો તો આપણે બાટલો બદલાઈ નાખીએ. બાટલો જો તમને કોઈને ખબર ન હોય તો બાટલો કેવી રીતના બદલાવો. જો કોઈ ઉભા રહ્યો 1 મિનિટ સ્ટોપ. કન્ટિન્યુ. જો કોઈ મિત્રો કોઈ બૈરા ઘરે એકલા હોય અને એને જો બાટલો બદલાવતા ન આવડતો હોય તો આપણે આજે બાટલો ચાલુ રનિંગમાં રસોઈમાં જે ચાલુ રસોઈમાં બાટલો ખાલી થઈ ગયો હોય તો આપણે એને બાટલો કેવી રીતના લગાવવો એ બતાવીએ. ચાલો હવે બતાવીએ. આજે બાટલો બદલાવ ખાલી થઈ ગયો ને એકલા હોય ઘરે અને કોઈ જેન્ટ્સ ન હોય લેડીઝ એકલા હોય ઘરે તો કેવી રીતના બતાવવું ને કેવી રીતના બદલાવવું અહીંયા કાઢી લેવાનો જો અંદર હોય તો. પછી આ રેગ્યુલેટર છે ને એ ઉપર હોય ને એટલે ચાલુ થાય. આ ઉપર હોય એટલે ચાલુ, નીચે હોય એટલે બંધ થાય. એટલે પહેલાં રેગ્યુલેટર બંધ કરી દેવાનું. પછી આ જે લોક આવે ને આ નીચેનો લોક ઉપર કરવાનો. ઉપર કરીને એમ કાઢી લેવાનો બરાબર. અને પછી બાટલો લઈ લેવાનો. ભરેલો બાટલો હોય વિકતારા અહીં થાય એમ નથી. જો એક હાથેથી આમ આવી ગયો ભરેલો બાટલો. આમ હોય જો આમ એક હાથેથી. તને કઈ આવડતું જ નથી. શું થાય છે મમ્મી? આ હવે બાટલો ચડાવે છે એમ નહીં આ ઓલો પડે હે. આ હું શું હતું મારે ઘડીએ પડે હે. બાટલો નો હોય ને વિકી જો બાટલો હોય ને એના ઉપરનો સીલ હોય ને એ સીલ ને હે ને પ્લાસ્ટિક ઉતારીને ઉતાર લેવાનું. એ કાઢી પછી બાટલો હોય ને રેગ્યુલેટર પાસે લઈ જવાનો. રેગ્યુલેટર હે ને જેમ આપણે ઓલો લોક ઊંચો કર્યો હતો ને એ રેગ્યુલેટર બંધ કરી અને લોક ઊંચો કરી પછી રેગ્યુલેટરમાં લગાડી દેવાનું. જોઈ લેવાનું. પછી આમ ફિટ થાય પછી બહુ ઊંચો કલરનો બાટલો લાગી ગયો. એટલે જો જેન્ટ્સ ઘેરે ન હોય અને ક્યારે પછી લેડીઝને ચાલુ રસોઈમાં બાટલો ખાલી થઈ ગયો તો આવી રીતના આપણે બદલાવી શકીએ. એમ ના હોય મેક જો આમ હોય મૂકી દે હવે જો ખાલી બાટલો હે ને આપણે મૂકી દઈએ.
હતો નહીં મારે ઉપાડવો તો એટલે મિત્રો અત્યારે હવે હે ને આ બાટલો ખાલી થઈ ગયો હે ને તો આપણે હવે એના રેપ્સ વાંચશું રેપ્સ તાર મારવા તને ના આવડે કાં તું તો બાબા આલે પકડો આજ તો જાઉં કેટલા બધી રેપ્સ માર લો ગયો એટલે એટલે હે ને કેટલી વાર ઉપાડું ને હું ઈ. ઓહો મિત્રો જે આ મોટો થઈ ગયો હવે એ એમ કહે છે કે ખાલી ધીરે તો અહીંયા હું આ લાદીના ઓલા પડી લાદી માંગી જાય તો રેપ્સ હોય નાથી કાઢી દે તો એ લાદી રેપ્સ હોય હે ઓહ એક દાંત કાઢ મને મોઢું બંધ રાખ 2 3 4 5 પાંચ તો કર્યા 6 7 પચામાં હું ઉપડી જાય પચામાં હું ઉપડી જાય 6 યા સાત 7 થયા કેટલા થયા જીન સાત 7 થયા દાદા 8 દાદા આવી ગયા 9 10 11 12 13 14 15 કેટલા થયા જીનકુ કેટલા થયા તો મિત્રો હવે હું ટ્રાય કરું કેટલા થાય તો મને ચાલો 1 2 3 4 5 6 7 8 9 તાર પપ્પાને ખાલી બોટલ ન ઉપાડવાની તાર પપ્પાને તો ભરેલી ઉપાડવાની 10 11 12 13 14 15 અટકી ગયા આ 15 થઈ ગયા આ 16 નહીં 17 18 સ્પીડ ધીમી થઈ ગઈ 20 હાલો ભાઈ પતી ગયું એ તું ના ઉપાડી એક હવે પટોળા મંગાયો હા ગાગા ના પાડે કઈ વાંધો નહીં ભલે મમ્મી ના પાડતે અમે હા પાડ દેવું મમ્મીને હાલ આમાં આમાં એ છે કંઈક 8 લાખ પપ્પા મને જીરો આવ્યા ટેસ્ટમાં 0 આવ્યા ઓ માય ગોડ ક્યાં પપ્પા જોઉં તો આ જોડે છે ને, પપ્પાને મારો મને કે માર પપ્પા રેડી નાખતો તો કઈ નો પપ્પા કહેતા હતા ગા 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 લીધો એ હે કહેતો તો ઓલા ભાઈ કહેતા હતા કેટલી વાર ના પાડી ભાઈએ કહેતા હતા હે મારું બોલાવે દોસ્તારે થયું 15 માંથી 15 આવ્યો ભાઈ ઓ ભાઈ 15 માંથી 15 ઓ ભાઈ આવા અક્ષરમાં ઓ ભાઈ 15 માંથી 15 પેરેન્ટ સિગ્નેચર હવે ભાઈ કહેતા હતા અને અત્યારે દાદા અહીંયા હુતા છે દાદા હુતા છો આરામમાં હન સીધ ગયા તા હન કઈ બાજુ હાલવા ગયા તા અચ્છા સારું હાલો તો આજના બ્લોગમાં બસ હતું આટલું જ જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યો તમને કાલે જલ્દી નવા બ્લોગમાં બાય બાય સી ગુડ બાય ટેક કેર